વાત કરીશું માધવપુરની, જ્યાં માધવરાયજી અને રૂક્ષ્મણીજીનું રૂડા સ્વયંવરનું આયોજન કરવામાં આવ્યું છે। તો માધવપુર ગામ ખાતે સ્વયંવરનું ભવ્ય આયોજન થયું છે। ભગવાન માધવરાય વરરાજા બની જાન લઈને જઈ રહ્યા છે। તો ધૂમધામ સાથે વરરાજા ગામમાં પ્રવેશ કરશે। તહેવાર દરમિયાન ગામમાં ભવ્ય જોડી અને ઉત્સવનો માહોલ સર્જાયો છે। ભગવાન માધવરાયજી અને રૂક્ષ્મણીજીનું રૂડા સ્વયંવર, જ્યાં મોટી સંખ્યામાં લોકો ભક્તિ સાથે જોડાયા છે। આ ખાસ આયોજન નિમિત્તે વિશેષ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે। લોકોમાં ભારે ઉત્સાહ છે। તો ભક્તિમય માહોલ અહીં સર્જાઈ રહ્યો છે। ભગવાન માધવરાય વરરાજા બનીને જાન લઈને જઈ રહ્યા છે। વિશેષ આયોજન, લોકોમાં હર્ષોલ્લાસ છે, ભક્તિમય માહોલ છે, જોઈ શકાય છે। ભગવાન માધવરાયજી અને રૂક્ષ્મણીજીનું જે રૂડા સ્વયંવર છે, ત્યાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। વિવિધ કાર્યક્રમો પણ અહીં યોજાઈ રહ્યા છે। વધુ માહિતી સાથે જોડાઈ રહ્યા છે કૃતાર્થ વૈષ્ણવ। કૃતાર્થ, વિશેષ આયોજન કરવામાં આવ્યું છે માધવરાયજી અને રૂક્ષ્મણીજી માતાનું જે રૂડા સ્વયંવરનું આયોજન કરવામાં આવ્યું છે। કેવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે? જે ખાસ લોકો અહીં આવી રહ્યા છે તેમના માટે શું વ્યવસ્થા, કેવો માહોલ? જી જણાવી દઈએ કે ખાસ કરીને જ્યારે માધવરાયજી જ્યારે અત્યારે જાન લઈને પોતાની જઈ રહ્યા છે રૂક્ષ્મણીજીના જે કહીએ તો ત્યાં નિવાસ સ્થાને, ત્યારે એવા માધવપુર ગામથી જ્યારે ભગવાન માધવરાયના જ્યારે લગ્ન થઈ રહ્યા છે, ત્યારે હું મારા કેમેરામેનને કહીશ કે જ્યારે ભગવાન માધવરાયજી અત્યારે રથ પર આરૂઢ થઈ ગયા છે અને અહીંયા ભવ્યથી ભવ્ય જશ્નનો માહોલ છે। ઢોલ સાથે અહીંયા ભગવાન જ્યારે જાન લઈને નીકળી રહ્યા છે, ત્યારે ઢોલ અને શરણાઈના નાદથી ત્યારે આ ભવ્યથી ભવ્ય જાન લઈને ભગવાન નીકળી રહ્યા છે। જી, અન્ય કયા કયા કાર્યક્રમો આયોજિત થઈ રહ્યા છે એ પણ જાણવા માંગુ છું કૃતાર્થ, અને સાથે સાથે આસપાસ જે ભક્તજનો છે, જે અંદરનો ઉત્સાહ અને માહોલ, ભક્તિમય માહોલ સર્જાયો છે, તો ભક્તો સાથે પણ, શ્રદ્ધાળુઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશો। જી, ખાસ કરીને જોવા જઈએ તો થોડા સમય પહેલા જ ભગવાનનું મામેરું અહીંયા આવ્યું અને ત્યારબાદ ભગવાનના સામૈયા થયા। આ સામૈયા બાદ ક્યાંક ને ક્યાંક અહીંથી ભગવાન રથ પર આરૂઢ થઈ અને અત્યારે જઈ રહ્યા છે રૂક્ષ્મણીજી સાથે વિવાહ કરવા માટે। જો એક લોકવાયકાની વાત કરવામાં આવે તો સૌપ્રથમ તો જ્યારે ભગવાન અહીંથી રૂક્ષ્મણીજીને લઈ અને નીકળી ગયા, ત્યારે ખાસ કરીને ભગવાન પોતાના મોસાળ એટલે કે કળશ ત્યાં જાય છે અને આ મોસાળ વાસીઓને વાત કરે છે। ત્યારે આ કળશ વાસીઓ ત્યારથી પ્રથા ચાલી આવી છે કે અહીંયા મામેરું લઈને આવે છે અને ભગવાનની જે લગ્નની વાત છે એ અહીંયા મૂકે છે અને ત્યારબાદ ભગવાન માધવરાયજીને વરરાજા તરીકે તૈયાર કરી અને રૂક્ષ્મણીજી પાસે લઈ જવામાં આવે છે। જે વિધિ હાલ અત્યારે ચાલી રહી છે। મારી સાથે એક અહીંયા ઉપસ્થિત એવા શ્રદ્ધાળુ જોડાઈ ગયા છે। તમે જે રીતે જઈ રહ્યા છો એ રીતે બેને પોતાના ગાલ પર કૃષ્ણ ભગવાનનું મોરપીંછ જયારે ધારણ કર્યું છે। બેન, શું કહેશો તમારી લાગણી જયારે એક માધવરાય પરણવા જઈ રહ્યા છે અને તમે એક જાનૈયા તરીકે અહીંયા ઉપસ્થિત છો? જી, રાધે રાધે। પેલા તો હું એમ જ કહીશ કે જાન જેની જઈ રહી છે માધવરાય છે, જેના અમે જાણી રહ્યા છીએ, તો ઓબ્વિયસલી કે અમારું હરખની કોઈ સીમા હોય જ નહીં। અમારા હરખની કોઈ સીમા હોય જ નહીં। અત્યારે અમે એટલા હરખમાં ને એટલા ઉત્સુકમાં છીએ કે બસ અમને માધવરાયની જાન અને જનયાત્રાનો હરખ છે એ તમે માની લો ને કે અહીંયા એક વૃંદાવન આવી ગયું છે, વૈકુંઠ આવી ગયું છે અને એના જનયા થવાનો હરખ અમને હૃદય સ્પર્શી થઈ રહ્યો છે। જી, ખાસ કરીને તમે ક્યાં ઉપસ્થિત થયા અને હવે પછી આ જે કાર્યક્રમ છે એ કઈ રીતે? અહીંથી આપણી જાન છે એ ધીરે ધીરે જશે અને માં રૂક્ષ્મણી જ્યાં સ્થિત છે ત્યાં એમની સમક્ષ લઈ જવામાં આવશે અને ત્યાં એ લગ્ન વિધિમાં જોડાશે। જી, ખાસ કરીને આ તો હતા અહીંયાના એક શ્રદ્ધાળુ કે જે અહીંયા જોડાયા છે। આવો ત્યારે આપણે આ ઢોલ અને શરણાઈના નાદ જ્યાં થઈ રહ્યા છે, આ આપણા જે દર્શકોને આ ઢોલ નગારા સાથે જ્યાં માધવરાયની જાન જઈ રહી છે એ બતાવીએ।
રહ્યો છે, ભક્તિમય માહોલ, મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે અને આ આયોજનમાં સામેલ થઈ રહ્યા છે. તો જોઈ શકાય છે કે અલગ અલગ ભક્તિની જે લાગણી છે તે પણ શ્રદ્ધાળુઓ વ્યક્ત કરી રહ્યા છે.